અમરેલીના દરિયામાં કરંટ જોવા મળતા ખલાસીઓને પોતાની બોટ પરત બોલાવવા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે દરિયામાં ભરતીના કારણે અગાઉ 2 બોટ સંપર્ક વિહોણી બની હતી। ત્યારબાદ અન્ય 2 બોટ લાપતા થતાં જાફરાબાદના 11 ખલાસીઓ લાપતા બાદ વધુ 8 ખલાસીઓ સંપર્ક વિહોણા થયા છે। હાલ કુલ જાફરાબાદની 4 બોટના 19 ખલાસીઓ સંપર્ક વિહોણા થયા છે। પાંચસો ઉપરાંતની બોટો ગઈકાલે હતી ને મોડી રાત્રે ને વહેલી સવાર સુધીમાં વધુ 70 જેટલી બોટો આવી ગઈ છે, પરંતુ 11 જેટલા ખલાસીઓ છે તે હજી પણ દરિયામાં 48 કલાક બાદ પણ લાપતા છે। પરંતુ આજની જ માહિતી મળતી મુજબ જાફરાબાદના શિયાળ બેટની ધન્વંતરી અને લક્ષ્મી પ્રસાદ નામની 2 બોટ છે તે બંને બોટો સંપર્ક વિહોણી બની હતી, જેમાંથી એક બોટ છે તેનો મોડેથી પતો લાગી ગયો છે। તેને 6 બોટ દ્વારા ખેંચીને લાવવાના પ્રયાસો દરિયાકાંઠે થઈ રહ્યા છે। હજી પણ એક બોટ છે તે લાપતા હોય, તેમાં લગભગ 8 જેટલા ખલાસીઓ છે। એટલે ગઈકાલના 11 અને વધુ 8 એટલે 19 જેટલા ખલાસીઓ છે, તેમાંથી 11 તો લાપતા છે, પરંતુ 8 છે તે સંપર્ક વિહોણા બન્યા છે, જેના કારણે ચિંતાઓ માછીમાર સમાજને સતાવી રહી છે। કોસ્ટગાર્ડ દ્વારા હાલમાં રેસ્ક્યુ ઓપરેશનો દરિયામાં મધદરિયે જઈને કરી રહ્યું છે। નેવી પણ તૈનાત છે। મુખ્યમંત્રી સાથે પણ હીરા સોલંકીએ વાત કરી હતી। આગામી વહીવટી તંત્ર દ્વારા આની શોધખોળ પણ હાલમાં ચાલુ છે। ફારૂક કાદરી, દૂરદર્શન સમાચાર।